બાળકો મજામાં? ઓકે, ખૂબ સારી તૈયારી તમારી 12મા ધોરણમાં ચાલી રહી છે. તમે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છો. તમે આખો દિવસ જે કંઈ પણ સમય તમને મળે છે તે સમય તમારો અભ્યાસની અંદર જ વ્યતીત કરો છો. ઓકે, કારણ કે તમારું કેરિયર બનાવવા માટેનું આ ગોલ્ડન યર છે. ઓકે, ચલો 12મા ચેપ્ટરના અંદર છેલ્લે જે ટૉપિક ચાલ્યો હતો એ જરા થોડુંક તમને યાદ કરાવી દઉં. તો આપણે છેલ્લે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન જોયું હતું મિત્રો. ઓકે, કયું રિડક્શન હતું એમાં? વુલ્ફ કિર્શનર રિડક્શન, ક્લેમેન્સન રિડક્શન. આ ટૉપિકો તમે ખૂબ સારી રીતે તૈયાર કરી દીધા છે. ઓકે, હવે આનાથી ટોટલી અપોઝિટ રિએક્શન ઓક્સિડેશન રિએક્શન, આલ્ડીહાઇડ અને કીટોન, તેનું ઓક્સિડેશન. બરાબર, તો ખૂબ જ રસપૂર્વક આ ટૉપિક સમજો. એકદમ સહેલો ટૉપિક છે, તમને તરત જ યાદ રહી જાય એવો ટૉપિક. બરાબર, તો સૌથી પહેલાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન ઉપર ચર્ચા કરીશું. ઓકે, ચલો, તો એમાં પ્રશ્ન આવે કે કયો ઓક્સિડેશન કરતાં વાપરવાનું. ઓકે, તો આપણે પહેલાં પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન, ત્યારબાદ પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે કીટોનનું ઓક્સિડેશન. તો સૌથી પહેલાં આપણે આલ્ડીહાઇડ વિશે ચર્ચા કરીશું મિત્રો. ઓકે, ચલો ધ્યાન આપો. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન. ઓકે મિત્રો, ચાલો, તો કયા ઓક્સિડેશન કરતાં વડે આપણે ઓક્સિડેશન કરવાનું છે? પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે. ક્લિયર? ચલો, તો આલ્ડીહાઇડ એટલે આપણને ખબર જ છે કે RCHO, આને આપણે આલ્ડીહાઇડ કહીશું. તેનું ઓક્સિડેશન આપણે કરવાનું છે. ઓક્સિડેશનનો મતલબ શું થાય? ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો અણુ ઉમેરવો. ઓકે, તો આ ઓક્સિજનનો અણુ તેમાં ઉમેરવો. ચલો, આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કયા ઓક્સિડેશન કરતાં વડે કરવાનું છે મિત્રો? તો પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે. ઓકે, પ્રબળ ઓક્સિડેશન કરતાં કયા છે? તો આપણે નાઇટ્રિક એસિડ લો અથવા KMnO4 લો અથવા K2Cr2O7 લો. ઓકે, 3 ઓક્સિડેશન કરતામાંથી કોઈ પણ ઓક્સિડેશન કરતાં તમે લઈ શકો છો મિત્રો. ઓકે, તો નાઇટ્રિક એસિડ, KMnO4, પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ ડાયક્રોમેટ, આવા પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે જો આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરવામાં આવે, ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો અણુ તેમાં ઉમેરવો, તો CHO, બીજો O ઉમેરાશે એટલે COOH થઈ જશે મિત્રો. ઓકે, તો આપણી નિપજ RCOOH. ઓકે, જેને તમે કાર્બોક્સિલિક એસિડ કહો છો. તો આનો મતલબ એ થયો કે અહીંયા આગળ તમે જે આલ્ડીહાઇડ લીધો હતો તેમાં જેટલા કાર્બન પરમાણુ હતા તેટલા જ કાર્બન પરમાણુ ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે છે. એટલે કે જેટલા કાર્બન પરમાણુ આલ્ડીહાઇડમાં, એટલે કે જે આલ્ડીહાઇડ હતો તેને અનુવર્તી કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. ઓકે, તો આને કહેવાય આલ્ડીહાઇડનું ઓક્સિડેશન. મારે આનું ઉદાહરણ બનાવવું છે તો વેરી સિમ્પલ, આરની જગ્યાએ હું CH3 મૂકી દઉં છું. તો CH3CHO, પ્રક્રિયા પરિસ્થિતિ સેમ રહેશે. આરની જગ્યાએ ખાલી મારે અહીંયા CH3 મૂકવાનો. તો આ મારી નિપજ તૈયાર થઈ ગઈ. ઓકે, આને આપણે કહીએ છીએ, યાદ કરો, આને શું કહીએ છીએ? ભૂલી ગયા ને? ઓકે, મેં કીધું તું ઓર્ગેનિક ફટાફટ યાદ રહી જશે, ફટાફટ ભૂલાઈ જશે, એટલે એની પ્રેક્ટિસ જરૂરી છે. ઓકે, એસિટાલ્ડીહાઇડ. ઓકે, ઇથેનોલ, એસિટાલ્ડીહાઇડ, એમાંથી શું બન્યું? આ એસિટિક એસિડ. ઓકે, તો આ આલ્ડીહાઇડનું
ઓક્સિડેશન, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે. ઓકે, બરાબર ટોપિક સમજી લો. ઓકે, અને એને લખી નાખો. ક્લિયર? ઓકે, ચાલો. તો આલ્ડિહાઇડનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન આપણે જોઈ લીધું. હવે આપણે આગળ વધીએ છીએ કીટોનનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન. ઓકે મિત્રો, તો આલ્ડિહાઇડ અને કીટોન આ બંનેના અંદર શું ડિફરન્ટ છે? તો જ્યારે તમે કીટોનનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરો છો ત્યારે તેમાં બે શબ્દો વધારાના ઉમેરાય છે. ઉગ્ર પરિસ્થિતિમાં ઊંચા તાપમાને પ્રક્રિયા થશે મિત્રો. ઓકે, અહીંયા નવું વર્ડ આવે છે કે ઉગ્ર પરિસ્થિતિ, બરાબર, અને ઊંચું તાપમાન. પ્રક્રિયકો એના એ પ્રબળ ઓક્સિડેશન કરતા કયા કયા લીધા હમણાં આપણે લીધા? ઓકે, તો HNO3, KMNO4 અને K2Cr2O7 આમાંથી કોઈ પણ તમે લઈ શકો છો. તો કીટોનનું જો પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવામાં આવે તો નિપજ શું મળશે? તો ત્યાં જે મળી હતી એ જ નિપજ, આલ્ડિહાઇડમાં જે નિપજ મળી હતી એ જ નિપજ, એટલે કે કાર્બોક્સિલિક એસિડ. પણ અહીંયા થોડો માઇનોર ડિફરન્ટ આવે છે મિત્રો. જે ડિફરન્ટ તમે અહીંયા જોઈ શકશો. ઓકે, હું કીટોન લઉં છું પહેલાં. તો R CH2 C ડબલ બોન્ડો CH2 R ડેશ, લાંબી ચેઇનવાળો આપણે કીટોન લઈએ છીએ. ઓકે, અહીંયા હું નંબરિંગ કરી દઉં છું 1 2 3. ઓકે, આપણે કાર્બનના નંબર આપી દીધા 1 2 અને 3. ઓકે, અહીંયા જરૂર નથી મિત્રો. ચલો, ત્યારબાદ કયા પ્રક્રિયકો લીધા આપણે ઓક્સિડેશનમાં? તમને ખ્યાલ જ છે. ઓકે, કયા પ્રક્રિયકો લીધા મિત્રો? તો HNO3, KMNO4, K2Cr2O7. ચલો, ક્લિયર. હવે અહીંયા આગળ નિપજ મળશે. તો તે નિપજ કઈ રીતે બને છે એ બરાબર સમજજો મિત્રો. ઓકે, ચલો ધ્યાન આપો. તો અહીંયા આપણે કાર્બન 1 2 અને 3 આવા નંબરિંગ કર્યા છે. તો કાર્બનનો નંબર જે છે એક C1 અને C2, તેના વચ્ચેનો જે બંધ છે ને એ બંધ તૂટી જશે. એ બંધ કયો તૂટે છે તેના આધારે તમને બે નિપજો મળશે. મતલબ કે મિત્રો C1 અને C2 જો તૂટે તો બે નિપજ મળે. એ જ રીતે C2 અને C3 તૂટે તો બીજી બે નિપજ મળે. મતલબ કે પ્રક્રિયાની અંદર કયા નંબરનો કાર્બન તૂટે છે તેના આધારે તમને અહીંયા આગળ નિપજ પ્રાપ્ત થાય છે. ઓકે, તો હું સૌથી પહેલાં કાર્બન 1 અને 2 એના વચ્ચેનો બોન્ડ તૂટી જાય છે એવું આપણે માની લઈએ તો કઈ નિપજ પ્રાપ્ત થાય? ઓકે, તો અહીંયા તમારે યાદ રાખવાનું છે કે R બેઠો M ના M. ધ્યાન આપજો મિત્રો, R બેઠો M ના M. આ જે CH2 લીધો એટલે કે કેટલા કાર્બન? CH2માં 1 કાર્બન. તો એ 1 કાર્બનનું રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડમાં કરી દેવાનું. ઓકે, ક્લિયર? સમજી ચૂક્યા? આમાં R બેઠો લખી દીધો, પછી જે 1 કાર્બન વધ્યો CH2માં એનું રૂપાંતરણ સીધું COOHમાં કરી દેવાનું. આ પહેલી નિપજ. ચલો, વત્તા બીજી નિપજ R ડેશ CH2 આ લખી દીધું. આનું કામ પતી ગયું. હવે બાકીનું જે પડખું વધ્યું એમાં કેટલો કાર્બન વધ્યો? 1 કાર્બન વધ્યો. તો એનું રૂપાંતરણ COOHમાં કરી નાખવાનું. ટૂંકમાં 1 કાર્બન જે બાકી રહે તેનું રૂપાંતરણ COOHમાં કરી દેવાનું. તો આ બે નિપજો આપણને પ્રાપ્ત થશે. ક્યારે? C1 એન્ડ C2 જ્યારે બંધ તૂટે છે ત્યારે. ચલો, અથવા સેકન્ડ પોઝિશન કઈ આવશે મિત્રો? તો સેકન્ડ પોઝિશન ઇઝ C2 એન્ડ C3. કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 3 વચ્ચેનો બંધ જો તૂટે તો ચલો આ આપણે કાઢી દઈએ છીએ. હવે માની લઈએ કે આ બોન્ડ તૂટે છે મિત્રો. ચલો, જો આ બોન્ડ તૂટે તો આટલો પોર્શન મારી જોડે છે મિત્રો. ઓકે, ચલો હું લખવાની શરૂઆત કરું છું. R
CH2 આટલું કામ પતી ગયું. હવે કાર્બન એક વધ્યો. એક કાર્બન જે વધ્યો તેના માટે હું COOH લખી નાખું છું. ઓકે, વત્તા આની વાત આવે છે R ડેશ. એક કાર્બન વધ્યો એના માટે હું COOH લખી નાખું છું. ઓકે, તો બંને કેસની અંદર તમને નિપજ તરીકે કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. ઓકે, ખૂબ જ સરળ પ્રશ્ન, ફટાફટ આવડે. આના અંદર તમારે આરની કિંમત મૂકી અને સાદુરૂપ આપવાની જરૂરિયાત રહેતી નથી. છતાં પણ તમે પ્રેક્ટિસ માટે જાતે આના અંદર આરની કિંમત અહીંયા મિથાઇલ ગ્રુપ મૂકી દો, અહીંયા પણ મિથાઇલ ગ્રુપ મૂકી દો, તો એ રીતે તમને અહીંયા આગળ નિપજો પ્રાપ્ત થશે. અહીંયા મિથાઇલ ગ્રુપ મૂકી દો, એ રીતે અહીંયા મિથાઇલ ગ્રુપ મૂકી દો. ઓકે, તમને આવડે જ છે. ઓકે, તો ખૂબ સારી રીતે કીટોનનું ઓક્સિડેશન પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિના અંદર આપણે કર્યું છે, પ્રબળ ઓક્સિડેશન કરતા વડે. તો ફરીવાર ધ્યાન આપો, તો કીટોનનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાઓ HNO3 KMNO4 અથવા K2Cr2O7 વડે જો ઉગ્ર પરિસ્થિતિમાં ઊંચા તાપમાને કરવામાં આવે. ઓકે, આ મહત્વનું છે. ઉગ્ર પરિસ્થિતિમાં ઊંચા તાપમાને જો કરવામાં આવે તો તેમાંથી નિપજ તરીકે શું બને? કાર્બોક્સિલિક એસિડ. ઓકે, કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થાય છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખવાનું. C1 અને C2 આ બંધ તૂટે, કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તૂટે છે અને તેમાંથી નિપજો પ્રાપ્ત થાય છે. ઓકે, તો વ્યવસ્થિત રીતે આ પ્રશ્ન તમે તૈયાર કરી દો. ઓકે ઓકે ફરી એકવાર આપણે આપણા ટોપિક ઉપર આગળ વધીએ છીએ મિત્રો. ખૂબ સારી રીતે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન તમે ખૂબ સારી રીતે તૈયાર કરી દીધું છે. હવે આગળ વધીએ છીએ. પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન આપણે પૂર્ણ કર્યું છે. હવે આવે છે નિર્બળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન. નિર્બળ અથવા તો મંદ ઓક્સિડેશન કરતા વડે જો આલ્ડીહાઇડ અથવા કીટોનનું ઓક્સિડેશન કરવામાં આવે તો તેમાંથી શું નિપજો પ્રાપ્ત થાય છે. ઓકે, એકચ્યુઅલી આ જે પ્રશ્ન છે મિત્રો, એ પ્રશ્ન ટોલેન્સ ટેસ્ટ અને ફેહલિંગ ટેસ્ટ આ નામે પ્રખ્યાત છે અને આ નામે જ પૂછાતો હોય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. કોઈ પણ પેપરો તમે જુઓ તો આને લગતા પ્રશ્નો, ટોલેન્સ અને ફેહલિંગને લગતા પ્રશ્નો હશે જ. તો ટોલેન્સ કસોટી. ઓકે, તો આપણો આજનો જે ટોપિક છે એ છે ટોલેન્સ કસોટી. ઓકે, ચલો, ટોલેન્સ કસોટીના અંદર સૌથી પહેલાં તો ટોલેન્સ પ્રક્રિયક એટલે શું એ પહેલો બાબત છે. તો ટોલેન્સ પ્રક્રિયક એટલે એમોનિયેકલ સિલ્વર નાઇટ્રેટ. આને આપણે ટોલેન્સ પ્રક્રિયક કહીશું. ઓકે, કોને ટોલેન્સ પ્રક્રિયક કહેવાય? એમોનિયેકલ સિલ્વર નાઇટ્રેટને આપણે ટોલેન્સ પ્રક્રિયક કહીએ છીએ. ઓકે, પહેલે હું પ્રક્રિયા લખું છું અને પછી પ્રક્રિયા પરથી વર્ણન તમારે કરતા જવાનું છે. ગોખવાનું કશું નથી, બરાબર? ગોખવાનું સહેજ પણ નથી મિત્રો. જે પ્રક્રિયા લખી એ પ્રક્રિયા પરથી જ આપણે લખવાનું છે. ટોલેન્સ કસોટી કોના માટે કરવામાં આવે? તો ટોલેન્સ કસોટી આલ્ડીહાઇડ માટે કરવામાં આવે. મતલબ કે ટોલેન્સ કસોટી એ આલ્ડીહાઇડ સંયોજનો માટેની પરખ કસોટી છે. ક્લિયર? ટોલેન્સ કસોટી એ આલ્ડીહાઇડ સંયોજનો માટેની કઈ કસોટી છે મિત્રો? પરખ કસોટી. ક્લિયર? ચલો, એમાં શું નાખવાનું? એમોનિયેકલ સિલ્વર નાઇટ્રેટ. તો આપણે એમોનિયેકલ સિલ્વર નાઇટ્રેટ તેમાં નાખી દીધું. આને આપણે ટોલેન્સ પ્રક્રિયક કહીએ છીએ. ઓકે, આ પ્રક્રિયા એમોનિયેકલ સિલ્વર નાઇટ્રેટ, આ પ્રક્રિયા બેઝિક માધ્યમમાં થાય છે એટલે તેમાં OH માઇનસ મૂકી દઈશું મિત્રો. ઓકે, તો આખો એક ટોપિક તૈયાર થઈ ગયો. ઓકે, ટોલેન્સ કસોટી. તો ટોલેન્સ કસોટી એના અંદર કયો પ્રક્રિયક વપરાશે? એમોનિયેકલ સિલ્વર નાઇટ્રેટ. આલ્ડીહાઇડની પ્રક્રિયા ટોલેન્સ પ્રક્રિયક સાથે. ઓકે, બેઝિક માધ્યમ લીધું છે. તો સૌથી પહેલાં આલ્ડીહાઇડનું રૂપાંતરણ તેટલા જ અનુવર્તી કાર્બન ધરાવતા કાર્બોક્સિલેટ આયનમાં થશે.
આને કયો આયન કહેવાશે? કાર્બોક્સિલેટ આયન. ચલો પહેલું રૂપાંતરણ થઈ ગયું. ઓકે, સિલ્વર પ્લસ એજી પ્લસ આયનનું રિડક્શન સિલ્વર ધાતુમાં થશે. ચલો બે વસ્તુ ક્લિયર. ઓકે, પહેલું શું? આલ્ડીહાઇડ એનું ઓક્સિડેશન થયું તેટલા જ અનુવર્તી કાર્બન ધરાવતા કયા પદાર્થમાં? કાર્બોક્સિલેટ પદાર્થમાં, એટલે કે કાર્બોક્સિલિક એસિડ બનશે, કાર્બોક્સિલેટ આયન. એજી પ્લસ આયનનું રિડક્શન સિલ્વર ધાતુમાં થઈ ગયું. ઓકે, OH અને H ભેગા થઈ અને તેમાંથી પાણી બનાવશે મિત્રો. ઓકે, OH અને H ભેગા થઈ એમાંથી પાણી બનાવશે અને એમોનિયા વાયુ અહીંયા છૂટો પડશે. ઓકે, તો આ આખો જે સમીકરણ લખ્યું તે સમીકરણને મિત્રો ટોલેન્સ પ્રક્રિયાનું સમીકરણ કહેવામાં આવે. ઘણી વખત પેપરોની અંદર 2 માર્કના અંદર માત્ર આટલું જ પૂછાતું હોય છે કે ટોલેન્સ પ્રક્રિયાનું સમીકરણ જણાવો. ઓકે, તો આ સમીકરણ. ઓકે, તો સમીકરણને થોડું બેલેન્સ કરવાનું છે. તો સમીકરણ બેલેન્સિંગના અંદર થોડી કાળજી રાખજો. આમાં થોડાક સ્ટેપ, મતલબ કે એના જે સહગુણકો છે એ તમારે થોડા યાદ રાખવા પડશે. ઓકે, તો અહીંયા 23 અને 24. ઓકે, છેલ્લા બે લઈ લેવાના, 23, 24. અહીંયા સિલ્વર 2, તો અહીંયા સિલ્વર 2. બાકી બધું ઓલરેડી બેલેન્સ છે જ મિત્રો. ઓકે, તો આ ટોલેન્સ પ્રક્રિયાનું સમીકરણ થયું. ક્લિયર? ઓકે, અહીંયા સુધી તમને ક્યાંય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નથી. હવે ધ્યાન આપો, જ્યારે આલ્ડીહાઇડની પ્રક્રિયા, ધ્યાન આપજો, તાજા બનાવેલા એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ સાથે કરવામાં આવે છે ત્યારે તમને નિપજ તરીકે કાર્બોક્સિલેટ આયન મળે છે. ત્યારે જે કસનળી તમે લીધી હોય છે આ રીતની, આપ ટેસ્ટ તો કસનળીમાં જ કરશો ને મિત્રો, આ રીતે, તો એ કસનળીની નીચેની ભાગમાં, અહીંયા નીચેની બોટમમાં એક રજત દર્પણ તૈયાર થાય છે મિત્રો. એક ચળકતો મિરર તૈયાર થાય છે. અહીંયા બોટમની અંદર એક ચળકતો મિરર. માટે આ કસોટીને રજત દર્પણ કસોટી પણ કહેવામાં આવે છે. બીજું નામ કયું? રજત દર્પણ કસોટી, સિલ્વર મિરર ટેસ્ટ. બીજી ભાષામાં કહીએ તો સિલ્વર મિરર ટેસ્ટ. ઓકે, તો રજત દર્પણ કસોટી. ઓકે, ત્યારબાદ આ કસોટી કોણ આપે? તો આ કસોટી આલ્ડીહાઇડ સંયોજનો આપે છે. ઓકે, આલ્ડીહાઇડમાં પાછું કોનો સમાવેશ થાય? તો આલ્ડીહાઇડની અંદર એરોમેટિક આલ્ડીહાઇડ પણ આપે છે આ ટેસ્ટ, અને એલિફેટિક આલ્ડીહાઇડ પણ આપે છે. મતલબ કે બેન્ઝીન રિંગવાળા, બેન્ઝીન રિંગ વગરના બંને પ્રકારના સંયોજનો ટોલેન્સ કસોટી આપે છે. તો કોણ નથી આપતું? ઓકે, તો કીટોન સંયોજનો આ કસોટી આપતા નથી. યાદ રાખજો, કીટોન સંયોજનો આ કસોટી ક્યારેય આપે નહીં. આ કસોટી આલ્ડીહાઇડ અને કીટોન આ બંનેને જુદા પાડવા માટે વાપરવામાં આવે છે. ઓકે, તમારી જોડે આલ્ડીહાઇડ પદાર્થ હોય, એક બાજુ કીટોન પદાર્થ હોય, ખબર ના પડે કે બંને પ્રવાહી છે, પણ મને ખબર જ નથી પડતી કે આમાંથી આલ્ડીહાઇડ કયો, કીટોન કયો. નો પ્રોબ્લેમ, બંને પદાર્થોની કઈ કસોટી કરી નાખવાની? ટોલેન્સ કસોટી. જે પદાર્થ ટોલેન્સ કસોટી આપે તે પદાર્થ કયો કહેવાય? આલ્ડીહાઇડ. જે પદાર્થ ટોલેન્સ કસોટી ના આપે તે પદાર્થ કયો કહેવાય? કીટોન. ખ્યાલ આવી ગયો? ઓકે, તો વેરી સિમ્પલ. તો અહીંયા ટોલેન્સ કસોટી પૂર્ણ થઈ. ખૂબ સારી રીતે લખી નાખો, પ્રેક્ટિસ કરી નાખો. ઓકે, ચાલો મિત્રો, તો તમે લોકોએ ટોલેન્સ કસોટી ખૂબ સારી રીતે તૈયાર કરી દીધી છે. હવે તેનો જુડવા ભાઈ આવે છે ફેહલિંગ કસોટી. ટોલેન્સ અને ફેહલિંગ બંને કસોટીમાં ડિફરન્ટ છે. બરાબર ધ્યાન આપજો. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ઉતાવળના અંદર પૂછાય ટોલેન્સ, લખી આવે ફેહલિંગ, પછી કે ઓહો મને તો બંને આવડતી હતી પણ મને ખબર જ ના પડી કે કઈ રીતે આમાં ડિફરન્ટ હતો. ઓકે, ચાલો તો ધ્યાન આપો, બંનેનો ડિફરન્ટ શું છે. બરાબર, ચાલો તો ફેહલિંગ કસોટી. ઓકે, તો પહેલાં આપણે વાત કરીએ કે ફેહલિંગ કસોટી કોના માટે છે.
તો સીધી વાત છે કે ફેહલિંગ કસોટી આલ્ડીહાઇડ સંયોજનો આપે. કોણ આપે? આલ્ડીહાઇડ સંયોજનો ફેહલિંગ કસોટી આપશે. પણ આલ્ડીહાઇડ સંયોજનોની અંદર પાછા પાર્ટ આવે છે. કયા પાર્ટ? એલિફેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક આલ્ડીહાઇડ. ઓકે, અહીંયા ડિફરન્ટ આવે છે મિત્રો. તો એલિફેટિક આલ્ડીહાઇડ સંયોજનો આ કસોટી આપશે. એટલે કે ફેહલિંગ કસોટી કોના માટે છે? બેન્ઝીન રિંગ જે સંયોજનોની અંદર ના હોય તેવા સંયોજનો માટે છે. એટલે કે એલિફેટિક પદાર્થ એ આ કસોટી આપશે. ઇથેનોલ, પ્રોપેનોલ, આ બધા. ઓકે, એરોમેટિક સંયોજનો આ કસોટી આપતા નથી. એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝીન રિંગ ઉપર CHO, તો આ કસોટી બેન્ઝાલ્ડિહાઇડ નહીં આપે. ઉપરાંત આ કસોટી કીટોન સંયોજનો પણ નહીં આપે મિત્રો. ઓકે, કીટોન તો આપતા જ નથી, પણ આલ્ડીહાઇડમાં પણ એરોમેટિક આલ્ડીહાઇડ આપશે નહીં. ત્યારબાદ ફેહલિંગ પ્રક્રિયકો કયા? તો અહીંયા આગળ મિત્રો ફેહલિંગ A અને ફેહલિંગ બી નામના શબ્દો વપરાશે. બે દ્રાવણો વપરાય છે. ફેહલિંગ એ એટલે કોપર સલ્ફેટનું તાજું બનાવેલું દ્રાવણ હોય મિત્રો. ઓકે, ફેહલિંગ એ એટલે શું? કોપર સલ્ફેટનું તાજું બનાવેલું દ્રાવણ. ફેહલિંગ બી એટલે શું? તો સોડિયમ, પોટેશિયમ ટાર્ટરેટનું દ્રાવણ જે NaOH માં બનાવ્યું હોય મિત્રો. ઓકે, સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટનું દ્રાવણ NaOH માં બનાવવાનું, જેને રોશેલ ક્ષાર કહેવામાં આવે છે મિત્રો. રોશેલ ક્ષાર યાદ રાખજો. આ બધા વર્ડ નાની નાની બાબતો છે, પણ એક્ઝામના અંદર ખૂબ મોટી પુરવાર થઈ શકે છે મિત્રો. ઓકે, ગુજકેટ, નીટ, આ બધા પેપરોના અંદર ફંડામેન્ટલ તરીકે આ બધા શબ્દો વપરાતા હોય છે. રોશેલ ક્ષાર નીચેના પૈકી કયો છે? ઓકે, તો સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટનું દ્રાવણ. ઓકે, કોપર સલ્ફેટનું દ્રાવણ ફેહલિંગ A. મિત્રો સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, ચલો આ શબ્દ ક્યાંય આગળ તમે સાંભળ્યો છે ખરો? સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ યાદ કરો. નથી સાંભળ્યો? ઓકે, જવા દો. એનું બંધારણ શું થશે? ચલો મને કહેશો. સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટનું બંધારણ શું થાય? યાદ કરો. સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ, એની આઈડિયા? નો આઈડિયા? કંઈ વાંધો નહીં, જવા દો, સમજાવું છું. ચલો, ટાર્ટરિક એસિડનું તો આવડવું જોઈએ ભાઈ. ટાર્ટરિક એસિડ તો અહીંયા CH, આને આપણે ટાર્ટરિક એસિડ કહીશું મિત્રો. ઓકે, 10મા ધોરણના અંદર ને ત્યાં આગળ આ બધું ટાર્ટરિક એસિડ ને બધું આવી ગયું છે મિત્રો. તો COOH, CH શાખામાં OH, CH શાખામાં OH, COOH. ઓકે, સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. ઓકે, બંને બાજુથી એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખો. બંને સાઈડથી મિત્રો એક એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી નાખો. અને કયો કીધો? સોડિયમ પોટેશિયમ. તો એક બાજુએ સોડિયમ જોઈન્ટ કરી દો, બીજી બાજુએ પોટેશિયમ જોઈન્ટ કરી દો. આને કહેવાશે સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ. આમાં NaOH નાખી દો, દ્રાવણ તૈયાર. ક્લિયર? ચલો હવે આગળ વધીએ છીએ, વધુ સમય ના લેતા. ફેહલિંગ કસોટીનો આગળનો પડાવ છે આલ્ડીહાઇડ સાથેની કસોટી છે મિત્રો. ઓકે, તો હું અહીંયા આલ્ડીહાઇડ લખું છું, RCHO. આલ્ડીહાઇડ કયો આલ્ડીહાઇડ લખ્યો છે તમારે આ સમજી જવાનું. આ આલ્ડીહાઇડ કયો છે? એલિફેટિક આલ્ડીહાઇડ છે. ઓકે, એરોમેટિક તો પ્રક્રિયા આપતો નથી. આની પ્રક્રિયા ફેહલિંગ A અને B સાથે.
ઓકે, હવે ધ્યાન આપો મિત્રો, આ જે કસોટીઓ છે તેના અંદર આખા દ્રાવણો નહીં લખ્યા હોય પણ તેનો અમુક પોર્શન લખ્યો હશે. ઓકે, તો આમાંથી આપણે લઈએ છીએ Cu+2, ઓકે, કોપર આયન. આમાંથી આપણે NaOH બનાવ્યું છે માટે OH- લઈ લઈએ છીએ. ઓકે, તો આલ્ડીહાઇડને ફેહલિંગ A અને B. ઓકે, ફેહલિંગ A અને B કઈ રીતે લેવાનું છે? તો જ્યારે તમારે પ્રક્રિયા કરવાની હોય ત્યારે પ્રક્રિયા પહેલાં, થોડા સમય પહેલાં આ બંનેનું 1:1 પ્રમાણમાં મિશ્રણ તૈયાર કરી દેવાનું. 1:1 મતલબ કે સમાન માત્રામાં. ઓકે, 50 ml તમે ફેહલિંગ A લો તો 50 ml ફેહલિંગ B લઈ લેવાનું. ઓકે, તો 1:1 માત્રા, સમાન માત્રાના અંદર આ પ્રક્રિયકો લઈ લેવાના છે મિત્રો. ઓકે, ચલો આ લીધા. તો જ્યારે ફેહલિંગ દ્રાવણો સાથે આલ્ડીહાઇડની પ્રક્રિયા થાય છે ત્યારે આલ્ડીહાઇડમાંથી તેનો અનુવર્તી કાર્બન ધરાવતો કાર્બોક્સિલેટ આયન પ્રાપ્ત થશે. કાર્બોક્સિલેટ આયન. ઓકે, ચલો, તથા ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ મળશે. આ જે લખ્યું છે Cu2O એ છે ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ. ઓકે, અને HOH જે બાકી વધ્યું તેમાંથી વોટર રિમૂવ થઈ જશે મિત્રો. ઓકે, હવે બરાબર ધ્યાન આપો, કમ્પેરિઝન સમજો પહેલાં. ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે હમણાં વાત કરી ટોલેન્સ કસોટી. ટોલેન્સ અને ફેહલિંગમાં ડિફરન્ટ કયો આવ્યો? ટોલેન્સમાં કસનળી હતી, કસનળીના બોટમના અંદર રજત દર્પણ મળ્યું. અહીંયા કસનળીના બોટમના અંદર ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ મળ્યા. આટલો ફેર. ક્લિયર? બંને કસોટી આલ્ડીહાઇડ માટે જ છે. ટોલેન્સ કસોટી આલ્ડીહાઇડ ગમે તે લઈ શકાય, એલિફેટિક પણ લઈ શકો છો, એરોમેટિક પણ લઈ શકો છો. જ્યારે ફેહલિંગના અંદર તમે જે આલ્ડીહાઇડ લો છો તે આલ્ડીહાઇડ માત્ર અને માત્ર કયો લેવાનો? એલિફેટિક લેવાનો. બરાબર મગજમાં ફિટ કરી દેજો આ બાબત. એલિફેટિક આલ્ડીહાઇડ જ લેવાનો છે ફેહલિંગ કસોટી માટે. એરોમેટિક આપતા નથી, કીટોન આપતો નથી. ઓકે, ફેહલિંગ દ્રાવણો કયા? ફેહલિંગ A એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ, ફેહલિંગ B એટલે શું? સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટનું દ્રાવણ NaOH માં બનાવવાનું. ઓકે, જેને રોસેલ ક્ષાર કહેવાય, જેનું બંધારણ મેં અહીંયા ડ્રો કર્યું છે. ઓકે, પ્રક્રિયા સમીકરણ આપણે લખી દીધું છે. ક્લિયર? Cu+2 અહીંયાથી લીધું, OH- લીધું, બનાવી દીધું. ક્યુપ્રસ ઓક્સાઇડના લાલ અવક્ષેપ પ્રાપ્ત થાય છે. તો આ સમીકરણને આપણે ફેહલિંગ કસોટીનું સમીકરણ કહી શકીએ છીએ. સમીકરણને બેલેન્સ કરવાનું. બેલેન્સ વગરના સમીકરણના પરીક્ષાના અંદર માર્ક્સ મળતા નથી મિત્રો. ઓકે, સમીકરણ બેલેન્સ કરવાનું, ગોખવાનું નહીં. ઓકે, અહીંયા આગળ Cu કેટલા છે? 2. તો પહેલાં અહીંયા 2 મૂકી દો. ઓકે, અહીંયા Cu+2 આવશે. ઓકે, CuSO4 છે એટલે Cu+2 આવશે. ઓકે, હવે મિત્રો આનો જે વીજભાર છે એ વીજભાર બેલેન્સ કરી નાખવાનો. ચલો, આનો વીજભાર કેટલો થશે? 2 દુ 4. આનો વીજભાર કેટલો છે? આ બાજુ જમણી બાજુએ -1. મારે આ બાજુ એવો આંકડો હવે અહીંયા મૂકવાનો કે જેથી -1 જવાબ આવે. તો આ 4 છે તો હું અહીંયા આગળ 5 મૂકી દઉં તો -5 થઈ ગયો. તો -5માં આ +4 ઉમેરું તો -1 થઈ જાય. સમીકરણ બેલેન્સ થઈ જશે. ઓકે, તો આ વીજભાર બેલેન્સ થઈ ગયો આનો. ઓકે, હવે વાત આવે હાઇડ્રોજનની. ચલો, તો હાઇડ્રોજન અહીંયા કેટલા? 5 અને આ 1, 6 હાઇડ્રોજન છે. તો અહીંયા આગળ હું 3 મૂકી દઉં, 3H2O. બાકી બધા પરમાણુઓ ઓલરેડી બેલેન્સ છે. તો આને કહેવાશે ફેહલિંગ સમીકરણ. ઓકે, તો બરાબર સમજી લો આખો ટોપિક ફેહલિંગ કસોટી. ઓકે, તો ખૂબ સારી રીતે આ ટોપિક તમે લોકો તૈયાર કરી દો. ક્લિયર? એમાં ખાસ ધ્યાન રાખજો કે ટોલેન્સ ટેસ્ટ અને ફેહલિંગ ટેસ્ટ બંને વચ્ચે ડિફરન્ટ કેટલો આવે છે. ક્લિયર? તો આપણે આજે જેટલા બી ટોપિક જોયા છે, આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન, ફેહલિંગ કસોટી, ટોલેન્સ કસોટી, આ તૈયાર કરી દેશો. ઓકે, આ 12મો પાઠ જે છે મિત્રો એ હવે સપ્ટેમ્બર મહિનાના કોર્સમાં છે. અત્યાર સુધીમાં તમે લોકોએ પહેલો, બીજો, ત્રીજો દ્રાવણો, વિદ્યુત રસાયણ, સોલિડ સ્ટેટ આ બધું તૈયાર કરી દીધું હશે. સમયના જોડે જોડે ચાલજો. એમ નહીં વિચારતા કે હવે હું પછી તૈયાર કરીશ.
બરાબર છે, એવું નહીં વિચારતા. તમે હેલો આલ્કેનવાળો પાઠ પણ ખૂબ સારી રીતે તૈયાર કરી દીધો હશે. આલ્કોહોલ ફિનોલ ઇથર પણ તૈયાર કરી દીધો હશે. બરાબર. હવે વારો આવે છે આ પાઠનું, આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. મિત્રો, હવે આ આલ્ડીહાઇડ કીટોનનો મોટા ભાગનો પોર્શન પૂરો થઈ ગયો છે. બરાબર. હવે ધીરે ધીરે આપણે કાર્બોક્સિલિક એસિડ તરફ પ્રયાણ કરીશું. ઓકે, તો ખૂબ સારી રીતે તૈયારી કરો, સમયને ના બગાડો, વ્યવસ્થિત આયોજન કરો અને તમારી તૈયારી કરો. ઓકે, તો તમે બધા ખૂબ સારી રીતે તૈયારી કરો, ખૂબ સારા પરિણામ મેળવો તેવી શુભેચ્છા. વિશ યુ બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.